નમસ્કાર દર્શક મિત્રો, દ્વિજા એસ્ટ્રોની અંદર આપ સર્વનું ફરીથી હાર્દિક સ્વાગત। 14 તારીખના રોજ મકર રાશિની અંદર સૂર્ય મહારાજ પ્રવેશ કરે છે, સૂર્યનારાયણ પ્રવેશ કરે છે। તો એ નિમિત્તે જેમની કુંડલીની અંદર સૂર્યની સ્થિતિ સૌથી વધારે નબળી છે એવા વ્યક્તિઓ છે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરે, સૂર્ય સ્તોત્રના પાઠ કરે, સૂર્ય કવચના પાઠ કરે અને પ્રત્યક્ષ સૂર્ય સન્મુખ બેસી અને સૂર્ય સંબંધિત કોઈ પણ મંત્રના જપ કરે, માર્ગદર્શન લઈ અને કોઈ પણ મંત્રના જપ કરે, તેનાથી સૂર્યની સ્થિતિ સૌથી વધારે બળવાન થતી જોવા મળે છે। આત્મવિશ્વાસ છે એની અંદર એમની ઉણપ હોય તો એ ઉણપ એમની દૂર થઈ જાય છે, કોઈ પણ નિર્ણય ખૂબ સરળતાથી લઈ શકે છે। અને વિશેષ કરી અને એ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર અથવા તો નામાવલીના પાઠ કરી શકે, કોઈ ગુરુ મંત્ર હોય તો ગુરુ મંત્રના જપ કરે અને વિશેષ કરી અને સાથે સાથે ભીષ્મ સ્તુતિના પણ પાઠ જો ફાવતા હોય તો ભીષ્મ સ્તુતિના પાઠ કરવાથી ભગવાનના ચરણોની અંદર રતિ પ્રાપ્ત થાય છે। વૈકુંઠ લોકની અંદર નિત્ય નિવાસ છે એ થાય છે, બધા જ પાપોનો નાશ થાય છે। એટલે સંક્રાંતિ કાળ એટલે એવો સમય, એમાંય તે વિશેષ કરીને મકર સંક્રાંતિ એટલે કે એવો સમય કે જેની અંદર દાનનું મહત્વ, સ્નાનનું મહત્વ અને મંત્ર જપ અને પાઠનું મહત્વ, આ વિશેષ મહત્વ છે એ આપણને શાસ્ત્રમાં જોવા મળે છે। તો આપણે એ શાસ્ત્રીય વાતને ધ્યાનમાં લઈ અને આપણે ખૂબ સુંદર રીતે આ મકર સંક્રાંતિનું પર્વ એટલે કે પ્રકાશનું પર્વ છે, આપણા જીવનની અંદર પણ આંતરિક પ્રકાશ છે આપણને પ્રાપ્ત થાય એ ઉજવીએ। ખૂબ ખૂબ મકર સંક્રાંતિની બધાને હાર્દિક શુભકામનાઓ, શુભેચ્છાઓ અને ખૂબ સુંદર રીતે આ પ્રકાશ પર્વને આપણે ઉજવીએ। અસ્તુ।